બબેજાનું બધાને આપે તો બધાને પૂરું થાય. આમાં એક એક જણો 15-20 રૂપિયાનું પડી જાય. રાજ્યભરમાં ડીઝલની અછતની સમસ્યા હવે ખૂબ જ ગંભીર બની ગઈ છે. ત્યારે જામનગરથી એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સવારથી ડીઝલ માટે લાઇનમાં ઊભા રહેલા ખેડૂતને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ જ્યારે ડીઝલ નહોતું મળ્યું ત્યારે ભયંકર આક્રોશની સાથે કેરબા તોડીને આ ખેડૂતે ઉગ્ર વિરોધ કર્યો છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ગુજરાતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી હાલ એક જ સમાચાર મળી રહ્યા છે અને એ છે ડીઝલની ભારે અછત. હાલ વાવેતરની સિઝન છે અને ખેડૂતોને સૌથી વધારે હાલ ડીઝલની જરૂર પડી રહી છે. એવા જ સમયે ડીઝલનો જથ્થો રાજ્યમાંથી ખૂટી પડ્યો છે. 40 ડિગ્રીને પાર ગયેલા તાપમાનમાં, ભીષણ ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં, પેટ્રોલ પંપ પર રાતવાસો કરવા છતાં પણ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. અનેક જગ્યાએ એવી ઘટનાઓ બની કે જ્યાં ખેડૂતોની નજર સામે ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોમાં ડીઝલ ભરાવીને નીકળી જતા હતા, તો ક્યાંક પેટ્રોલ પંપ ચાલકો સાથે રકઝક થઈ દાદાગીરી કરતા હોય પેટ્રોલ પંપના ચાલકો, તેવી પણ ઘટનાઓ બની. ત્યારે આટલી મુશ્કેલીઓ અને આટલા પડકારો સહન કર્યા બાદ પણ જ્યારે ખેડૂતને ડીઝલ નથી મળતું ત્યારે જગતના તાતની હવે ધીરજ ખૂટી છે. ત્યારે જામનગરના ધ્રોલમાં એક ખેડૂતનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. સંયમ ગુમાવી બેસતા પેટ્રોલ પંપ પર જ આ ખેડૂતે કેરબા તોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે જોઈએ આ ઘટનાના દ્રશ્યો. આ નિયમ કરતા બબેજાનું બધાને આપે તો બધાને પૂરું થાય. આમાં એક એક જણો 15-20 રૂપિયાનું પડી જાય. આપણા દેશમાં જ્યારે કોઈ પણ આપત્તિ સામે આવે ત્યારે સરકારનું પહેલું એવું જ નિવેદન હોય છે કે બધું નિયંત્રણમાં છે, કોઈએ ગભરાવાની જરૂર નથી, કોઈ અફવાઓ પર ધ્યાન આપતા નહીં, અફવા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. પણ આવા ઠાલા આશ્વાસનો આપવાને બદલે સરકાર કોઈ નક્કર આયોજન કે કોઈ સાવચેતીના પગલાં લેતી નથી. આવનારો સમય હવે કેવો રહેવાનો છે, ક્યાં સુધી આ ડીઝલના સંકટનો સામનો કરવો પડશે, ખેડૂતોને ક્યાં સુધી મુશ્કેલીઓ ભોગવવી પડશે, આવા પ્રકારના સવાલોનો જવાબ આપવાને બદલે સરકાર કહે છે કે અફવાઓ પર ધ્યાન આપશો નહીં. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપના ચાલકો એવું કહી રહ્યા છે કે 5 દિવસે એક વખત ડીઝલનું ટેન્કર આવે છે. જો આવી જ હાલત હોય કે 5-6 દિવસ પછી ડીઝલનો જથ્થો મળવાનો હોય તો પછી ખેડૂતોનું શું થશે? સરકાર પાસે કોઈ જ સવાલના જવાબ નથી, કોઈ જ આયોજન નથી. ત્યારે હવે ખેડૂતોને આગામી સમયમાં કેવી મુશ્કેલીઓ વેઠવી પડશે તે હવે એક સવાલ છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.